संगात तुम्हारा है प्रभु। सुख माने दुख मां, धक धकता धूप मां, रहे जो संगात तुम्हारा है प्रभु। सांझ ने बपोर मां, अंधारी रात मां, रह जो संगात तुम्हारा है प्रभु। जीवननी होडમાં કાળની દોડમાં શોધું છું એક સતવારો રે, શોધું છું એક સતવારો રે। જીવનની હોડમાં કાળની દોડમાં શોધું છું એક સતવારો રે, जीवननी भीड़માં काळजानी कोરમાં રહેજો સંગાત तुम्हारा है प्रभु। जीवननी भीड़માં काळजानी कोરમાં રહેજો સંગાત तुम्हारा है प्रभु। सुखમાં ने दुखમાં धक धकता धूपમાં રહેજો संगात तुम्हारा है प्रभु। सुख माने दुख मां, धक धकता धूप मां, रहे जो संगात तुम्हारा है प्रभु। रहे जो संगात तुम्हारा है प्रभु। ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં જહતા નીરમાં રહેજો સંગાત तुम्हारा है प्रभु।
रह जो संगात तुम्हारा हे प्रभु, रह जो संगात तुम्हारा हे प्रभु, रह जो संगात तुम्हारा हे प्रभु। देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा
देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां। संकटने समय ते हाजरा हाजुर मददगार छे। माटे जो पृथ्वी उतर पातळ थाय, जो पर्वतो समुद्र में डूबी जाए,
જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાંપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. સૈન્યનો સરદાર યહોવા આપણી સાથે છે, આપણો આશ્રય યાકૂબનો દેવ છે. આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. ગૌરવાન અમારા જીવતા ને પ્રેમાળ પરમેશ્વર, તમારી સ્તુતિ કરતા અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તમને માન અને મહિમા અમે આપીએ છીએ, કારણ કે તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. તમે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવા ને એવા પરમેશ્વર છો. યુગો બદલાય છે, સમયો બદલાય છે, પણ તમે કદી ન બદલાતા ઈશ્વર છો, કારણ કે તમે આલ્ફા તથા ઓમેગા અને પ્રથમ તથા છેલ્લા પરમેશ્વર છો. પ્રભુ, અમે તમારું સન્માન કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ. આ પડે પિતા, અમે તમારી હજુરમાં ઉભા છીએ ત્યારે દૂતોની સાથે, સંતોની સાથે સ્તુતિના સુર મિલાવતા અમે કહીએ છીએ, પવિત્ર 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 છે સૈન્યના દેવ યહોવા, એવા મારા પવિત્ર ઈશ્વર. આજે સાંજે અમે તમારું સન્માન કરીએ છીએ, તમારો આદર અમે કરીએ છીએ, તમને ધન્યવાદ અમે આપીએ છીએ. ઓ પ્રભુ, આ બદલાતા સમયની અંદર, આ મહામારીમાં પિતાજી અત્યારે અમે બાઇબલનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે અમારી સાથે તમે વાત અને વ્યવહાર કરો. વચનો દ્વારા તમે અમને ઉત્તેજન આપો, ચેતવણી આપો, બોધ અમને આપો, એવી તમને પ્રાર્થના અમે કરીએ છીએ. આજના સંગતને તમે આશીષિત કરો. અમે સગળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના ઈશ્વરના નામમાં માંગીએ છીએ, આમેન. આ સમયે આપણે ઈશ્વરના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારની અંદર નિર્ગમનનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને પહેલા વચનથી 17મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. નિર્ગમનનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને 1 થી 17 વચન. અને દેવે આ સર્વ વચનો બોલતા કહ્યું કે, મિસ્ર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર તારો દેવ યહોવા હું છું. મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે, તેઓની 3જી 4થી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર, ને મારા પર જેઓ પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની 1000 પેઢી પર દયા દર્શાવનાર હું છું. તારા દેવ યહોવાનું નામ વૃથા ન લે, કેમ કે જે તેનું નામ વૃથા લે છે, તેને યહોવા નિર્દોષ ગણશે નહીં. સાબ્બાત દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. 6 દિવસ તું ઉદ્યોગ કર ને તારું સગળું કામ કર, પણ 7મો દિવસ તારા દેવ યહોવાનો સાબ્બાત છે, તેમાં તું કંઈ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારા ઢોર કે તારા ઘરમાંનો પરદેશી, કેમ કે 6 દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્ન કર્યા, ને 7મે દિવસે તે સ્વસ્થ રહ્યો. એ માટે યહોવાએ સાબ્બાત દિનને આશીર્વાદ દઈને તેને પવિત્ર ઠરાવ્યો. તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ, કેમ કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે, તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર, તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ. તારા પડોશીની સ્ત્રી કે તેનો દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. આ પ્રભુનું જીવતું અને પવિત્ર વચન છે. આમેન. આ સમય માટે ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનું છું. મને આ બાઇબલ સ્ટડી ચલાવવાને માટે જેની તક આપી, તેના માટે માનનીય બિશપ સાહેબનો પુષ્કળ હું આભાર માનું છું. ચાલુ સપ્તાહની અંદર અત્યારે આપણે 10 આજ્ઞાઓ વિશે શિક્ષણ લઈ રહ્યા છીએ, બાઇબલ અભ્યાસ આપણે જોઈ રહ્યા છીએ, અને તેની અંદર આજે આપણે 7મી આજ્ઞા અને 8મી આજ્ઞા વિશે આજે આપણે જોવાના છે. તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર. આ આજ્ઞાઓ પર આજે આપણે શિક્ષણ લઈશું, અને આપણે શિક્ષણમાં જઈએ પહેલા ટૂંકી પ્રાર્થના આપણે કરીએ. પ્રેમાળ અને
અને જીવતા પરમેશ્વર, તમને ધન્યવાદ આપીએ છીએ. ફરી એકવાર બાઇબલ અભ્યાસ કરવાનો આ અવસર આપ્યો છે તેના માટે સ્તુતિ કરીએ છીએ. તમારા વચનો બહુ જ સુંદર વચનો છે, અદ્ભુત વચનો છે, દર્પણ સમા વચનો છે, હથોડા સમાના વચનો છે. આ વચનો અમે જ્યારે શીખવા જઈ રહ્યા ત્યારે તમારા સામર્થ્યમાં આ વચનો અમને શીખવો. તમારા ગૂઢ રહસ્યો તમે અમને શીખવો, અમને ચેતવણી આપો, માર્ગદર્શન આપો, જેથી કરીને અમે હવે પછીના સમયમાં ખ્રિસ્તી જીવનમાં આ પ્રમાણે અમે આગળ જીવી શકીએ એવી તમને પ્રાર્થના અમે કરીએ છીએ. અમે સગળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આજે આપણે જોઈએ પ્રમાણે કે નિર્ગમનના પુસ્તકનું જે વાંચન કર્યું એની અંદરથી આપણે 2 કલમો આપણે જોવા માંગીએ છીએ. નિર્ગમન 20 અને તેના વચનો આપણે જોઈશું. 14મી કલમ અને 15મી કલમ. તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર. અત્યારે આપણે આ 2 આજ્ઞાઓ વિશે જોઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપણે વ્યભિચાર પર આપણે આજ્ઞા પર આપણે થોડો સમય આપણે અભ્યાસ આપણે કરીશું. ત્યાર પછી તું ચોરી ન કર એના પર આપણે જોઈશું. વ્યભિચાર માટે આપણે જોઈએ તો અન્ય વ્યક્તિના શરીરનો ગેરલાભ ઉઠાવવાની વિરુદ્ધની ચેતવણી આગળ આજ્ઞાની અંદર આપવામાં આવેલી છે. બીજી બાબત કે બધા જ પ્રકારના, બધા સ્વરૂપના ગેરકાયદેસર વાસનાજન્ય વર્તનને અહીં આગળ આવરી લેવામાં આવેલું છે. સૌથી અગત્યની વાત, આ આજ્ઞાની અંદર લગ્ન વ્યવસ્થાને આદર આપતા આપણને શીખવે છે. અને આજે એ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ આપણે કરીશું. શરૂઆતની અંદર આપણે જોઈએ કે ઈશ્વરે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું અને એની અંદર માણસને, નરનારીને એટલે કે આદમને હવાને બનાવવામાં આવ્યા. તેની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ઈશ્વર મોરલ છે, નૈતિક છે, તેનામાં કોઈ વિકાર નથી. અને એ જ પ્રમાણે માણસને પણ ઉત્પન્ન કરવામાં આવ્યું, માણસને પણ વિકાર રહિત બનાવવામાં આવ્યો અને એ રીતે તેમને એદન વાડીની અંદર મૂકવામાં આવ્યા. ત્યાં આગળ શેતાનનો પ્રવેશ થાય છે. શેતાનને એમને ભરમાવીને પાપમાં પાડે છે, પાપમાં પાડે છે. ત્યાં આગળ અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આગળ જતા એ પાપના પરિણામ સ્વરૂપ આગળ આ વ્યભિચારની વાત આપણે અત્યારે જોઈ શકીએ છીએ. આદમના અને હવાના મૂળ પાપ ઉપરાંત આ વ્યભિચારની વાત અહીં આગળ લખવામાં આવેલી છે. પલાવ જ્યારે ખ્રિસ્તી વ્યક્તિ એટલે કે જે તારણના અનુભવમાં આવેલો છે તે વ્યક્તિ, જે નવા જન્મના અનુભવમાં આવેલો છે જે વ્યક્તિ, ખ્રિસ્તી વ્યક્તિ કે જેને પાપોની માફી મેળવી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે, તે ખ્રિસ્તી વ્યક્તિ જ્યારે વ્યભિચારનો પાપ કરે છે ત્યારે શું બને છે? કારણ કે 50માના દિવસે પ્રભુ પવિત્ર આત્મા, ત્રિએક ઈશ્વરમાંનો એક ઈશ્વર પ્રભુ પવિત્ર આત્મા પૃથ્વી પર આવે છે, આપણામાં વસવાને માટે, સદાને માટે આવે છે. અને એ પવિત્ર આત્માની મારફતે જે વ્યક્તિ નવા જન્મનું આવે છે એ ખંડિત થઈ ગયેલી. જ્યારે આદમને હવાએ પાપ કર્યું ત્યારે એ પ્રતિમા ખંડિત થઈ ગઈ. ઈશ્વરે જે એબ રહિત બનાવ્યું હતું, ઈશ્વરે જે વિકાર રહિત બનાવ્યું હતું, ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે એક પ્રતિમા ખંડિત થઈ ગઈ હતી. પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં, નવા જન્મના અનુભવમાં, એક પવિત્ર આત્માના સામર્થ્યમાં એ પ્રતિમાને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. જ્યારે વ્યક્તિ નવા જન્મના અનુભવમાં આવે છે ત્યારે, અને જ્યારે આ પ્રકારની વ્યક્તિ, વિશ્વાસી વ્યક્તિ, તારણના અનુભવમાં આવેલી વ્યક્તિ વ્યભિચારમાં, પાપમાં પડે છે ત્યારે ફરી એકવાર ઈશ્વરને પવિત્ર પ્રતિમાને આપણે ખંડિત કરીએ છીએ, તેને તોડી નાખીએ છીએ. માટે બહુ ભયંકર પાપની વાત અહીંયા આગળ લખવામાં આવી છે. ઈશ્વરની પ્રતિમાને આપણે ફરી એકવાર ખંડિત કરીએ છીએ, પ્રભુ પવિત્ર આત્માને આપણે દુઃખી કરીએ છીએ અને તારણનો હર્ષ, તારણનો આનંદ આપણા જીવનમાંથી ચાલ્યો જાય છે. હલો, કારણ કે જે આદમ ને હવા સાથેના જે બાબત લખવામાં આવી તેઓ બંને એક દેહ થશે, એ ત્રિએકતાની બાબત દર્શાવે છે. ત્યાં આગળ ત્રિએકતા માટે એકાદ શબ્દ, અને અહીંયા આગળ એકાદ શબ્દ કે ત્રિએક
પવિત્રતાની સાથે આ બાબતને સરખાવવામાં આવી છે અને તે બાબત અહીંયા આગળ ખંડિત થાય છે. અને માટે આ આજ્ઞા તોડવી એ બહુ જ ભયંકર છે. થોડું આગળ આપણે વધીએ તો જૂના કરારની અંદર વ્યભિચાર એટલે કે શારીરિક સંબંધની વાત લખવામાં આવે છે. અહીંયા આગળ એ લખવામાં છે શારીરિક સંબંધ, અને એની અંદર બે બાબતો જોડાયેલી છે. એક તો કુંવારી વ્યક્તિ લગ્ન પહેલા જે વ્યભિચાર કરે છે, અનૈતિક કામ કરે છે, વાસનામાં જઈને વાસનાજન્ય કૃત્ય કરે છે, તેની વાત લખવામાં આવી છે. અને ત્યારબાદ લગ્ન જીવન સાથીની વિરુદ્ધ જઈને લગ્ન બહારના સંબંધોમાં અનૈતિક સંબંધોમાં જ્યારે જવામાં આવે છે ત્યારે આ વ્યભિચાર થાય છે. આ બંને પ્રકારના વ્યભિચારને માટેની શિક્ષા એક જ છે, પથ્થરે મારી નાખો, એટલે કે મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે માત્ર વ્યભિચારની વાત આવે છે ત્યારે કોઈ પણ જાતનો વ્યભિચાર હોય તેની સજા તો માત્ર મરણદંડ છે, એટલે કે પથ્થરે મારી નાખવાની વાત લખવામાં આવી છે. પથ્થરે મારી નાખવાની વાત લખવામાં આવી છે. નિયમ આપવામાં આવે છે, નિયમની આજ્ઞા આપવામાં આવી છે. અને એ જ નિયમને ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિયમને પરિપૂર્ણ કરતા માથીને લખેલી સુવાર્તાની અંદર 5મા અધ્યાયની અંદર આપણને શિક્ષણ આપે છે. તે આપણે જોઈએ. કઈ આગળ લખ્યું છે કે વ્યભિચાર ન કરે એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નિયમ છે એને વધારે મજબૂત બનાવે છે. જે નૈતિકતાની બાબત છે, મોરાલિટી બાબત છે, એને વધારે સ્ટ્રોંગ કરે છે, મજબૂત બનાવે છે. અને કહે છે કે માત્ર તમે ખોટી નજર કરો છો, વાસના પરની તમે નજર કરો છો, એટલામાં જ તમે વ્યભિચાર કરો છો. હવે આપણે વિચારવાની જરૂર છે કે તમે ને હું ક્યાં છીએ? તમે ને હું ક્યાં છીએ? મનમાં વિચાર, ખોટી નજર, ખોટા વિચારો, ગંદા વિચારો આપણને વ્યભિચાર તરફ દોરી જાય છે, આપણને વ્યભિચારી બનાવે છે. જૂના કરારની અંદર વ્યભિચારની સજા મરણદંડ છે, પથ્થરે મારવાની સજા છે. નવા કરારની અંદર એવી કોઈ સજાની વ્યવસ્થા નથી, મારી નાખવાની વ્યવસ્થા નથી. માથીની લખેલી સુવાર્તામાં કહે છે 32માં 5મો અધ્યાય અને 32મી કલમ કે હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેની પાસે વ્યભિચાર કરાવે છે, અને જે કોઈ તે મૂકી દીધેલીની જોડે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. તે પણ વ્યભિચાર કરે છે. લગ્ન જીવનની અંદર શુદ્ધતા હોવી તે બહુ જ જરૂરનું છે. લગ્ન જીવનની અંદર પવિત્રતા હોવી તે બહુ જ જરૂરનું છે. લગ્ન જીવનની અંદર પારદર્શકતા હોવી તે બહુ જ જરૂર છે, જરૂરની બાબતો છે. કારણ કે આપણે જોઈએ છીએ નવા કરારની અંદર પત્રોને કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. અને એને આપણે ખંડિત કરીએ છીએ તો માણસની વિરુદ્ધ અને ઈશ્વરની વિરુદ્ધ આપણે પાપ કરીએ છીએ. માણસની વિરુદ્ધ અને ઈશ્વરની વિરુદ્ધ આપણે પાપ કરીએ છીએ. આગળ કહે છે કે અવિશ્વાસી સાથે અઘટિત સંબંધ ન રાખ. અવિશ્વાસી એટલે કોણ? અન્ય ધર્મી, જે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છે અને પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, તારણનો અનુભવ આવેલા નથી, તેઓ પણ અવિશ્વાસી. અને માટે આવી વ્યક્તિ સાથે અઘટિત સંબંધ ન રાખ એવું અહીંયા આગળ લખવામાં આવેલું છે. ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલો હોય પણ તે અવિશ્વાસી હોઈ શકે છે. અને માટે અનૈતિક સંબંધ ન રાખવા પર બાઇબલ આપણને જણાવે છે, ચેતવણી આપે છે, શિક્ષણ આપે છે. જો હું આ પ્રકારના સંબંધમાં આવું છું તો વ્યક્તિગત રીતે હું પોતે ઈશ્વરની શિક્ષા વહોરી લઉં છું, શ્રાપ હું વહોરી લઉં છું. વ્યક્તિગત રીતે હું ઈશ્વરની શિક્ષા અને શ્રાપ વહોરી લઉં છું. અને એનાથી વધારે ખતરનાક બાબત કે સામેના પાત્રને હું વધારે નાશના અનંત નાશ તરફ વધુ હું એમને ધકેલી દઉં છું. પોતે તો હું શિક્ષા તળે આવું છું,
પણ સામેના પાત્રને પણ હું ભ્રષ્ટ કરું છું અને તેને અનંત નાશ તરફ હું વધારે ધકેલી દઉં છું, ધક્કો મારું છું. માટે અઘટિત સંબંધો ન રાખો. બહુ ભયંકર બાબત અહીં આગળ લખવામાં આવેલી છે. વર્તમાન સમયની આપણે વાત જોઈએ તો વ્યભિચારને અત્યારે બહુ લાઇટલી લેવામાં આવે છે. એ બધી બાબતો વિશે વધારે જોતા નથી આપણે. લીવ ઇન રિલેશનશિપ, લગ્ન વગર સાથે રહેવાની વાત વ્યભિચાર છે. બાઇબલના શિક્ષણ પ્રમાણે તે વ્યભિચાર છે. અત્યારે ખ્રિસ્તી સમાજની અંદર એ બધું વધી રહેલું આપણે જોઈ શકીએ છીએ. અન્ય સમાજમાં તો જોઈએ છે, પણ આપણા સમાજની અંદર એ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. લીવ ઇન રિલેશનશિપમાં લગ્ન વગર સાથે રહેવાની વાત. અત્યારે એક નવું કલ્ચર અત્યારે આપણા સમાજની અંદર અને ભારત દેશમાં આવેલું છે કે બોયફ્રેન્ડ એન્ડ ગર્લફ્રેન્ડ નોર્મલી વાત છે. અમારો બોયફ્રેન્ડ છે, અમારો ગર્લફ્રેન્ડ છે, મારું બ્રેકઅપ થયું, મારું પેચઅપ થયું. આ બધી બાબતો બાઇબલના શિક્ષણની લગ્ન પહેલા જે કંઈ બાબતો બને છે સ્ત્રી અને પુરુષ અને છોકરા અને છોકરી સાથેની વાતની અંદર વાલાઓ એ વ્યભિચાર તરફ દોરી જાય છે. વ્યભિચાર તરફ દોરી જાય છે. એની અંદર ઘણું બધું અનૈતિક બાબતો આવે છે. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર કે ચાલો સગાઈ તો કરી નાખીએ, છોકરા ફરતા થાય, મળે એકબીજાને. એની અંદર પણ વાલાઓ ઘણી વખત વ્યભિચાર તરફ દોરી જતા હોય છે, દોરાઈ જતા હોય છે. માટે આ બધી બાબતોની ખાસ આપણે કાળજી રાખવાની જરૂર છે. અત્યારે તો કલ્ચર બદલાઈ ગયું છે. વાલાઓ બાઇબલ કલ્ચરની ઉપર છે. કલ્ચરની ઉપર છે બાઇબલ. બાઇબલ જે કહે છે તે તમારે ને મારે શીખવાનું છે ને એની અંદર આપણે આગળ વધવાનું છે. લેસ્બિયન સંબંધો, ગે સંબંધો, સ્ત્રી સાથેના સંબંધો, પુરુષ સાથેના સંબંધો, વ્યભિચાર અને આ વ્યભિચારે માજા મૂકી છે. ઘણા બધા વિશ્વના જે સરકારો છે, દેશો છે, આ સંબંધોને માન્યતા આપી છે. આ સંબંધોને માન્યતા આપી છે. કઈ હદ સુધી આપણે આ પાપની અંદર આપણે જઈ રહ્યા છે વાલાઓ, બહુ જ ખતરનાક બાબતો છે. વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ તો એક સર્વે આવ્યો છે કે ભારતની અંદર 18 થી 35 વર્ષના જે જુવાનો છે એનો જે સર્વે છે એની અંદર 70 થી 80% જે લોકો છે એ અશ્લીલ પિક્ચરો જોઈ રહ્યા છે, પોર્નોગ્રાફી જોઈ રહ્યા છે. બહુ ભયંકર બાબતો છે. એની અંદર આપણે તેને અનુમોદન આપીએ છીએ, એને ઉત્તેજન આપીએ છીએ કે આવું થવું જોઈએ. ને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી સમાજ તરીકે વલાઓ આ બધી બાબતો બંધ થવી જોઈએ. આ બધી બાબતોમાં આપણે આગળ ન વધવું જોઈએ. બાઇબલ શું કહે છે એ પ્રમાણે તમારે ને મારે આગળ વધવાનું છે. લેવીયાના પુસ્તકની 20મા અધ્યાયની અંદર 10 થી 21 ની અંદર આપણે આખું વાંચીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે કે કયા પ્રકારના વ્યભિચારો ત્યાં આગળ લખવામાં આવ્યા છે. 10મી કલમ, અને જે પુરુષ બીજા પુરુષની સ્ત્રી સાથે જાર કર્મ કરે, એટલે પોતાના પડોશીની સ્ત્રી સાથે જાર કર્મ કરે, તે જાર કર્મની તથા જાર કર્મિણી બંને નિશ્ચય માર્યા જાય. જે પુરુષ પોતાના બાપની સ્ત્રીની સાથે કુકર્મ કરે તે પોતાના બાપની આબરૂ લીધી છે, તેઓ બંને નિશ્ચય માર્યા જાય. તેમનું લોહી તેમને માથે. જે કોઈ પુરુષ પોતાની પુત્રવધુની સાથે કુકર્મ કરે તો બંને નિશ્ચય મારે જાય. તેઓ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે, તેમનું લોહી તેમને માથે. જો કોઈ પુરુષ સ્ત્રીની પેટે પુરુષની સાથે કુકર્મ કરે તો તે બંને અમંગળ કૃત્ય કરે, તેઓ અવશ્ય માર્યા જાય. તેમનું લોહી તેમને માથે. જો કોઈ પુરુષ સ્ત્રીની સાથે તેની માને પરણે તો એ દુષ્ટતા છે. તે પુરુષને તથા તે સ્ત્રીઓને અગ્નિમાં બાળી નાખવામાં આવે. એ સારું કે તમારી મધ્ય કંઈ પણ અમંગળ રહે નહીં. જો કોઈ પુરુષ કોઈ પશુની સાથે કુકર્મ કરે તો તે નિશ્ચય માર્યો જાય, અને તમારે તે પશુને પણ મારી નાખવું. અને જે કોઈ સ્ત્રી પશુની સાથે જઈને તેની આગળ સૂવે તો તે સ્ત્રી તથા તે પશુને મારી નાખવા. તેઓ નિશ્ચય માર્યા જાય, તેઓનું લોહી
તેઓને માથે બહુ ભયંકર અહીં આગળ વ્યભિચાર માટે લખવામાં આવે છે. તેમની શિક્ષા તો માત્ર મરણ જ છે, મરણ જ છે વાલો, મરણ જ છે. વાલો, નવા કરની અંદર પ્રભુ આપણને તક આપે છે. આ પાપમાં કોઈ છે તો પાછા ફરવાની તક પ્રભુ આપે છે. અહીં આગળ રોમનોને પત્રની અંદર 6 અધ્યાયની અંદર કહે છે, ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં હોવા તો પછી એમાં કેમ જીવીએ છીએ? કૃપા અધિક માટે આવા પાપ આપણે કર્યા જ કરીએ? હવે વ્યભિચારમાં આપણે જીવ્યા જ કરીએ? ના, પાઉલ કહે છે કે એવું ન થાવ. દાઉદે પણ વ્યભિચાર કર્યો, દાઉદે પણ વ્યભિચાર કર્યો. તેને સંતાડવાને માટે અથાગ પ્રયત્નો કર્યા, પણ આખરે તેનું પાપ છાપરે ચડીને પોકાર્યું. પણ દાઉદ તે માટે લખવામાં કે તેણે પસ્તાવો કર્યો. ગીતશાસ્ત્રના પુસ્તકમાં આપણે જોઈએ છે, તેણે પસ્તાવો કર્યો. તે પ્રભુની પાસે આવ્યો અને પ્રભુએ તેને રિસ્ટોર કર્યો, ફરીથી પુનઃસ્થાપિત કર્યો. વાલાઓ, તેને માફી માંગી, તેને પ્રભુએ પાપોની માફી આપી. એટલું જ નહીં, પણ તેને પુનઃસ્થાપિત કર્યો. પણ તેની અંદર દાઉદે જે પરિણામો ભોગવવાના હતા તે તેને ભોગવવા જ પડે. પાપોની માફી મળી, પણ પૃથ્વી પર જે પરિણામો તેણે ભોગવવાના હતા, જે સહન કરવાનું હતું, તે તો તેણે સહન કરવું જ પડ્યું. પણ આ બધાની અંદર એક અગત્યની બાબત છે, તેણે લોકોની સમક્ષ, પોતાના લોકોની સમક્ષ તેણે પાપોની કબૂલાત કરી. ઈશ્વરની સામે તો પાપોની કબૂલાત કરી જ, પણ સાથે લોકોની સાથે પણ કબૂલાત કરી. યાકૂબના પત્રમાં કે તમે નિરોગી થવા માટે એકબીજાને આગળ તમારા પાપ કબૂલ કરો. પ્રભુ આ પ્રકારની માફીની યાચના માંગે છે. ઈશ્વર સાથેના ખૂણામાં બેસીને, ઘરમાં એકલા ખૂણામાં બેસીને પાપોની માફીની વાત એનાથી વધારે કહે છે કે તમે એકબીજાની સામે પોતાની ભૂલો, પોતાની પાપો તમે કબૂલ કરો, અનાજ્ઞાહિકતા તમે કબૂલ કરો. અને જો તમે આ પ્રકારના વ્યભિચારમાં છો તો તમારા જીવન સાથી, પતિ અને પત્નીની સામે તમારે આ પાપ કબૂલ કરવા જોઈએ. બહુ અઘરી બાબત છે, પણ કહે છે કે તમે નિરોગી થાઓ માટે તમારે એ પ્રકારના પાપો કબૂલ કરવા જોઈએ. ભલાઓ, આ પાપમાં પડ્યા પછી નીકળી શકાય, છતાં પાપમાં ન પડવાના પણ બાઇબલ આપણને ઉપાયો બતાવે છે. ચારે બાજુ ભ્રષ્ટતા છે, પણ તેનાથી આપણે દૂર રહી શકીએ છીએ, તેનાથી આપણે બચી જઈ શકીએ છીએ. અને પાઉલ અહીં આગળ તિમોથીને કહે છે કે જુવાનીના વિષયથી તું નાસી જા, દોડીને નાસી જા. જેમ કૂતરું પાછળ પડ્યું આપણે કેવા નાસી, એવી રીતે નાસી જવાની વાત લખવામાં આવી છે. અને એવી જ રીતે જૂના કરારની અંદર આપણે જોઈએ છીએ, યુસુફની વાત જોઈએ છે. યુસુફની સાથે પણ તેને થયું. તેને ઘરની માલકન પોટીફારની સ્ત્રી તેની પાસે અઘટિત માંગણી કરે છે. ત્યારે એણે ઘણી વખત ના પાડી હશે. જ્યારે હદથી બહાર બાબતો વણસી ગઈ ત્યારે તે ત્યાં પોતાની જાતને ત્યાંથી છોડી દે છે, દોડીને નાસી જાય છે. વાલો, આપણે નાસી જવાનું છે, આ વ્યભિચારના પાપથી નાસી જવાનું છે. વાલો, યુસુફ એ પછી ઘણા બધા વર્ષો પછી આ બાબતો આવી કે તું વ્યભિચાર ન કર. નિયમો આવ્યા પહેલા પણ યુસુફને ભાન હતું, યુસુફની પાસે જ્ઞાન હતું કે આ બાબતો છે એ અઘટિત છે, તેને વ્યભિચાર કહેવામાં આવે છે અને મારાથી એ ન થાય. નિયમો આવ્યા પહેલા પણ આ બાબત બની છે. માટે આપણે વ્યભિચારથી નાસી જવાની જરૂર છે. હલો, યુટર્ન કરવાની જરૂર છે. આપણે આ બાબતોમાં છીએ, યુટર્ન કરવાની જરૂર છે. તો જે વ્યક્તિ આ પ્રકારે યુટર્ન કરે છે, પાપોનો પસ્તાવો કરે છે, પ્રભુની પાસે જઈને રિસ્ટોર થાય છે, પુનઃસ્થાપિત થાય છે,
એ બાબતની સાબિતી છે કે તે વ્યક્તિ તારણ પામેલી છે. એણે પાપ કર્યું, એક અનાગરિકતામાં ગયો, પણ તેને ભાન થયું. જેવી રીતે ઉડાવ દીકરો એને ભાન થયું ને પાછો વળ્યો અને પુનઃ સ્થાપિત થયો, તેવી રીતે જે કોઈ વ્યક્તિ આવી રીતે ભાન થાય અને પુનઃ સ્થાપિત થાય, પાછો વળે અને પ્રભુ તેને સ્વીકારે છે અને પુનઃ સ્થાપિત કરે છે, એનો મતલબ કે તે વ્યક્તિ એ તારણ પામેલી વ્યક્તિ છે. પણ જે વ્યક્તિ વ્યભિચારમાં જ રહે છે, આ જ પાપમાં સબડ્યા કરે છે, આ જ પાપની અંદર મજા લે છે, તેની સાબિતી છે કે તે વ્યક્તિ એ તારણ પામેલી નથી. એ વ્યક્તિ તારણ પામેલી નથી, કારણ કે તારણ પામેલી વ્યક્તિ એ પુનઃસ્થાપિત થાય છે. તારણ પામેલી વ્યક્તિ આ પ્રકારના પાપમાં જોડાતી નથી, અને જોડાય છે તો પુનઃસ્થાપિત થાય છે, પસ્તાવો કરે છે, પ્રભુની પાસે આવે છે. વાલાઓ, તમે તારણ પામ્યા છો, આ પ્રકારના પાપમાં છો, પાછા પડવાની જરૂર છે. તમે તારણ પામ્યા નથી, પણ તેમ છતાં તમે આ પ્રકારના પાપમાં છો, તો પ્રભુ તમને ચેતવણી આપે છે, તમે પણ પાછા પડો. પ્રભુની નજરની અંદર આ પ્રકારનું પાપ બહુ ભયંકર છે, બહુ ભયંકર છે, બહુ ભયંકર છે વાલાઓ. વાલાઓ, એ વધુ ને વધુ નાશ તરફ આપણને દોરી જાય છે. 21મો અધ્યાય પ્રકટીકરણનું પુસ્તક, તેનો 8મી કલમ. પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, આગળ લખ્યું છે કે જૂઠાનો ભાગ અગ્નિ તથા ગંધકથી બાળી નાખનાર પછી બીજું મરણ છે, તે તરફ દોરી ગયા છે, જેઓ વ્યભિચારમાં જ રહે છે. એનો મતલબ કે તેઓ તારણ અનુભવમાં આવે નથી. તારણ અનુભવ ફરીથી વિચાર કરવાની જરૂર છે, ફરીથી વિચાર કરવાની જરૂર છે. બરાબર, સારું જીવન જીવવાથી, સારું બોલવાથી, સારું કાર્યો કરવાથી આ પાપને છુપાવી શકાતું નથી. માટે આ પાપ બહુ ભયંકર પાપ છે, અને માટે ખ્રિસ્તી સમાજમાં જો આ પાપ છે તો તે દૂર થવું જ જોઈએ, તે દૂર થવું જ જોઈએ. અત્યારે આગળ વધવા માંગીએ છીએ. તું ચોરી ન કર. 8મી આજ્ઞા, તું ચોરી ન કર. ખોટી રીતે પડાવી લેવું, છેતરી લેવું, લઈને પરત ન કરવું, ખોટા હિસાબો બતાવવા, નાણાકીય ગોટાળા કરવા, વસ્તુઓ પડાવી લેવી, છેતરપિંડી કરીને લોકોની માલ મિલકત આંચકી લેવી. તું ચોરી ન કર. આ પાપને પણ એટલું જ ભયંકર ગણવામાં આવ્યું છે. વાલાઓ, કઈ બાબતોમાં ચોરી થાય છે? ભૌતિક બાબતોમાં ચોરી થાય છે. આ ચોરીની અંદર, નોકરીની અંદર આપણે ઘણી વખત ચોરી કરીએ છીએ. પડોશમાં, મંડળીમાં ખરીદ વેચાણના સમયે સામેના વ્યક્તિનું હકનું છીનવી લેવું, આપણે ચોરી કરીએ છીએ. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે મારા ઓછા પર્સન્ટેજ આવ્યા છે, મારે નોકરીની જરૂરિયાત છે, હું ઇન્ટરવ્યૂ માટે જાઉં છું, કોઈ જગ્યાએ હું જાઉં છું નોકરી માટે, અને ત્યાં પણ એક સારા પર્સન્ટેજ વાળી વ્યક્તિ છે, તે સિલેક્ટ થાય એવી વ્યક્તિ છે, પણ હું લાંચ આપીને, વધારે પૈસા આપીને હું એ નોકરી લઈ લઉં છું, અને એ વ્યક્તિની નોકરી હું છીનવી લઉં છું, હું એ ચોરી કરું છું. આવું તો ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ. કુટુંબની અંદર, સમાજની અંદર ચોરી કરતા આપણે હોઈએ છીએ. ઘણા બધા લોકો કામ ચોરી કરે છે. નોકરીના સ્થળે કે કોઈ જગ્યાએ કામ ચોરી કરે છે. કામ ઓછું કરવાનું અને વેતન વધારે લેવાનું, જૂઠું બોલીને લાભ મેળવવાનો, ઠગાઈ કરવી, ઘણી વખત ચોરી છુપીથી બીજાને આપી દેવું, બીજાની વસ્તુ બીજાને આપી દેવી. ના મારફતે પરિવારમાં વિશ્વાસની ચોરી થાય છે. સંબંધોમાં એકબીજાને નુકસાન પહોંચાડીએ છીએ, એકબીજાને નુકસાન આપણે પહોંચાડીએ છીએ. તું ચોરી ન કર. મતલબ આપણી પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, આપણી પરિસ્થિતિ
ગમે તેટલી નબળી હોય, ઘણી વખત આપણને થાય છે કે ખોટી રીતે આપણે નાણાં મેળવીએ ને પરીક્ષણ આવે કે ચોરી આપણે કરીએ, કોઈની લૂંટ આપણે કરીએ, ખોટી રીતે પૈસા આપણે મેળવીએ, એવું પરીક્ષણ આવી શકે. અને ઘણા બધા એવું કરતા પણ હોય છે. બોલો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જે દેવના તે દેવના, જે કાયસારના તે કાયસારના. દેવના તે દેવના અને કાયસારના તે કાયસારના. અહીં આગળ પ્રભુ સ્પષ્ટપણે ટેક્સ ભરવાની વાત કરે છે. આજે આપણે ઘણી બધી રીતે છટકબારીઓ શોધીને સરકારને ટેક્સ આપણે ભરતા નથી. અને જો આપણે એ રીતે છટકબારી શોધીએ છીએ ને આપણે શું કહે છે, હોશિયારી કહીએ છીએ. કેટલો ચાલાક માણસ, કેટલો હોશિયાર માણસ કે તેણે ટેક્સ બચાવ્યો. પ્રભુની નજરની અંદર એ ચોરી છે. હવે ઘણા બધા લોકો વ્હાઇટ કલર જોબ વાળા લોકો આ પ્રકારની ચોરીઓ કરતા હોય છે. બાઇબલની નજરની અંદર એ ચોર છે, એને ચોરી ગણવામાં આવે છે. હલો, આ પ્રકારની ચોરીમાંથી આપણે બહાર નીકળવાનું છે. એક પ્રમાણિક વ્યક્તિ બનવાનું છે. એક પ્રમાણિક વ્યક્તિ, એક સાચા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે બહાર દેખાવાનું છે. અલગ અલગ રીતે આપણે ચોરી કરતા આપણે જોઈ શકીએ છીએ. હલો, આત્મિક બાબતોમાં પણ આપણે ચોરી આપણે કરતા હોઈએ છીએ. માલાખી 3 આપણે કહીએ છીએ, અને ત્યાં આગળ આપણે ખોલીએ તે બહુ જરૂરનું છે. માલાખીનું પુસ્તક આપણે ખોલીએ અને વાંચીશું. આપણે શું માણસ ઈશ્વરને લૂંટે? 3 અધ્યાય 8મી કલમ. તેમ છતાં તમે મને લૂંટો છો, પણ તમે પૂછો છો કે શી બાબતમાં અમે લૂંટ્યો છે? દશાંશોમાં તથા ઉછાલ્યા પરણામાં તમે સાપ પામીને સાબિત થયા છો, કેમ કે તમે એટલે આ આખી પ્રજા તમે મને લૂંટો છો. દશાંશો ભરેપૂરે ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારી સર્વ આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાની પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં? એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. અહીં આગળ પ્રભુ આપણને કહે છે કે તમે તો મને લૂંટો છો, તમે તો મારામાં તમે ચોરી કરો છો, તમે મને લૂંટો છો. જે પ્રકારે ઈશ્વરે આપણને આશીર્વાદ આપ્યા છે, આપણે સામે ઘણી વખત પાછું વાળતા નથી. મારો પગાર 20,000 છે, તો દશાંશ આટલા બધા મારે આપવાના શું જરૂર છે? પ્રભુને એવી કોઈ જરૂર નથી. પણ તમે સામે પછી ઈશ્વરનો કેટલો આભાર માનો છે, ઈશ્વરને કેટલું માન અને એ દર્શાવવા માટે આ બાબતો છે. ઈશ્વરને તમારા નાણાંની કઈ જરૂર નથી, કારણ કે ઈશ્વરે જ તમને આપ્યું છે. માટે પ્રભુ કહે છે કે તમે મને લૂંટો છો, પારખું તો લઈ જુઓ. ભલે ઘણા બધા લોકો આવી રીતે લૂંટતા હોય છે, ઈશ્વરને ચોરી કરતા હોય છે ઈશ્વરની પાસે. પ્રભુની નજરમાં જે યોગ્ય છે તે કરવાની કાળજી રાખીએ. હવેથી ચોરી નહીં, પરંતુ ઉદ્યોગ કરીને બીજાને મદદરૂપ આપણે બનીએ. ઘણી બધી વખત આપણે મોજશોખ પાછળ ખર્ચા કરી નાખીએ છીએ. પ્રભુએ આપણને જે આપ્યું છે તેનો આપણે કારભાર આપણે કરવાનો છે, પણ એમાંથી આપણે ચોરી કરીને આપણા મોજશોખ માટે આપણે આનંદિત થઈએ તેના માટે આપણે એક નાણાં ખર્ચીએ છીએ. એ પણ એક ચોરી છે. પ્રભુને ગમે છે, પ્રભુની ઈચ્છા શી છે એ પ્રમાણે આપણે કારભાર કરવાનો છે. નાણાંનો કારભાર કરવાનો છે. ઘણી વખત આપણે એ બાબતમાં આપણે જોડાયા છીએ. માટે વાલાઓ, આ પ્રકારની ચોરીથી આપણે બચીએ. પ્રભુની આજ્ઞા સ્પષ્ટ કહે છે કે તું ચોરી ન કર, આપણે ચોરી ના કરીએ. તું વ્યભિચાર ન કર, આપણે વ્યભિચાર ન કરીએ. જો આપણે એની અંદર સપડાયેલા છીએ તો આપણે હમણાં જ જોયું કે આપણે તારણ પામેલા નથી. આપણે વિચાર કરવાની જરૂર છે. તારણ પામેલી વ્યક્તિ રિસ્ટોર થાય છે, પુનઃસ્થાપિત થાય છે. તારણ ન પામનાર વ્યક્તિ તેમાં આનંદ કરે છે અને વધુને વધુ નાશના માર્ગ તરફ તે આગળ ધસતો જાય છે. વાલાઓ,
આપણે આ બાબતમાં પાછા વળીએ. પ્રભુએ જે આપણને જે સુંદર શિક્ષણ આપ્યું તે પ્રમાણે આપણે આપણા જીવનમાં આપણે ઉતારીએ. વધુ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીએ, બાઇબલના સત્ય આપણે જાણીએ અને વિજયવંત ખ્રિસ્તી જીવનમાં આપણે આગળ વધીએ. પ્રભુ એ પ્રમાણે કરવાના માટે તમને અને મને પ્રભુ સહાયતા કરે. આમીન. હવે આપણે પ્રાર્થના કરીએ. પ્રેમાળ અને જીવતા પરમેશ્વર, અમે તમારી પાસે અમે આવ્યા છીએ. આજનો આ સુંદર સમય તમે અમને આપ્યો, બાઇબલ અભ્યાસ કરવા માટે કૃપા આપી, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, આ વિષય ઉપર તમે અમને જે શિક્ષણ આપ્યું, આભાર અમે માનીએ છીએ. પ્રભુ, આ પ્રકારના પાપમાં અમે ન જઈએ તેના માટે અમને સહાયતા કરો. અને જે કોઈ વ્યક્તિ આ પ્રકારના પાપમાં છે અને આજે તે પાછો વળવા માગે છે, પ્રભુ તમે તેને પાછો તમે વાળો, તેને પુનઃસ્થાપિત કરો. નવા જન્મનો અનુભવમાં લાવીને તમારું બાળક તમે બનાવો, એવી તમને પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, અત્યારે અમે બધા તમારા હાથોમાં સોંપાઈ દઈએ છીએ. અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને સ્વીકાર કરો.